તમને જ્ઞાન આપ્યું એટલે સ્થિતિ આપણે નક્કી જ કરાવી કે આત્માની સ્થિતિ. પછી એના ઉપર સ્થિર થવાનું કે હલવાનું કે જે કાંઈ કે ભજન આપ્યું એ એના માટે તો આપણે જ હાલવું પડશે, એમાં પછી બીજો કોઈ ન હોય. હમણાં જ આપ થોડીક જ વાત થઈ, બે ત્રણ જલારામની વાત થઈ. એટલે જલારામને પકડવાનું એવું કાંઈ નથી, પણ અહીંયા આવ્યું ને એ કપમાં ઓલું નહોતું બરાબર, તો ખરાબ હતું. મતલબ ભલે ઉતાવળથી આવી ગયું જે હોય પકડવાની વાત નથી. તો પછી હું અહીંથી રકાજ મૂકવા ગયો એટલે મને કે વાસણ કોણે જોયું ખબર નથી. તો હું ત્યાંથી ગયો ને સીધું દીધું એટલે કોને સ્થિત તો કર્યા છે ને હાથમાં. તો ઘણી વાર એટલું કહેતો હોય કંઈ વાપરે તો ખૂબ જ્ઞાન. પછી કંઈ કે તમે જ કરો છો ને બીજું પરિસ્થિતિ હોય તો અત્યારે કેમ ન કાઢવું પડે હા કે ત્યાં નથી કર્યું. એટલે કરવાની વાત નથી, પણ આપણી સ્થિરતા નથી રહેતી. તો કાંઈ સારું હોય તો મારી સ્થિરતા છે, પણ કાંઈ ખોટું થયું તો એ કે તો કોણે કર્યું છે તો બીજો એટલે આમાં આપણે ખતમ જ્ઞાન લીધા પછી તમને ખરેખર સતત નક્કી કરાવવા એવા પ્રસંગો બને. તો તમારી સ્થિરતા હોય ને તો જરાક આપણે હારી શકીએ. મુશ્કેલી છે એવું હવે હેરવું નથી. ગુરુજી એમ કે હજી મને 40 વર્ષે કાંઈ ખબર નથી પડી. તો આપણે તો હજી આજકાલના છે, બહુ ભજન માંગી છે, બહુ સ્થિરતા અને ખૂબ આપણી સ્થિરતા જોઈએ. બોલીએ સદગુરુમાં